નેચરોપેથી ટ્રીટમેન્ટનું સરનામું એટલે તત્વ નેચરોપેથી ફાઉન્ડેશન. ડૉક્ટર રસીલા પટેલે સ્થાપિત કરેલું તત્વ નેચરોપેથી ફાઉન્ડેશન લોકોને વેલનેસ સેન્ટર, શિક્ષણ અને તાલીમ માટેનું ઇન્સ્ટિટ્યૂટ અને સાથે હેલ્ધી અને ઓર્ગેનિક ફૂડ પણ પ્રદાન કરે છે. મારું નામ ડૉક્ટર રસીલા પટેલ. તત્વ નેચરોપેથી મારી પોતાની બ્રાન્ડ છે. રાજકોટની અંદર કાલાવડ રોડ કોટેચા ચોક પર આવેલી છે અને રતન પર જે મોરબી હાઈવે ઉપર આપણું વેલનેસ નેચરોપેથી સેન્ટર છે, જે તત્વ ફાઉન્ડેશન છે. તત્વ એક 5 એલિમેન્ટ્સ ઉપર કામ કરે છે. તત્વ નેચરોપેથી જે નામ પાડ્યું છે એ 5 એલિમેન્ટ્સ કે આ જેનાથી આપણું બોડી બનેલું છે એની જ સારવાર. આકાશ, વાયુ, જળ, પૃથ્વી, અગ્નિ. આની ઉપર ખૂબ સરસ કાર્ય કરવામાં આવે છે. પહેલાં રાજકોટની અંદર લગભગ 20 વર્ષથી ચલાવી રહી છું કાલાવડ રોડ પર કોટેચા ચોકમાં. પણ ત્યાર પછી મને એવો વિચાર આવ્યો કે દરેક લોકો સેન્ટરની અંદર આવી શકે, નાનામાં નાના લોકો પણ આવી શકે ને મોટા પણ લોકો આવી શકે. તો એક ફાઉન્ડેશન કરવાનો વિચાર આવ્યો કે તત્વ ઇન્કમ તો કરે છે પણ સાથે સાથે સેવાનું પણ કામ કરી શકે. તો મારી એવી ઈચ્છા હતી કે લોકો સુધી મારે તત્વને પહોંચાડવું હોય. કુદરતી ઉપચાર, ઘણા લોકો આજે કન્ફ્યુઝન છે કે કુદરતી ઉપચાર શું છે, કોને કરવું જોઈએ, ક્યારે કરવું જોઈએ. તો ખાસ કરીને લોકોને હું એક સજેશન તો નહીં કહેવાય પણ એક સલાહ પણ આપી શકીશ કે ખરેખર કુદરત તરફ વળવું જોઈએ. આજકાલની જનરેશન છે જે ખાનપાન, આજે આહાર વિહાર અને પ્રકૃતિ જે વિમુખ થઈ રહ્યા છે, તો ખાસ કરીને એ લોકો માટે એક નવી દિશા આજે બદલવા જઈ રહી છું. તો તત્વની અંદર જે લોકો આવે છે સારવાર લેવા માટે, તો લોકો ઘણા બધા રોગોથી પીડાય છે, ઘણા બધા ડૉક્ટરો પાસે જઈને આવે છે, ઘણા બધી જગ્યાએ સ્કિન કેર, હેર કેર, બોડી કેર, બ્રાઇડલ કેર, ઘણી બધી ટ્રીટમેન્ટો લેવા જતા હોય પણ છતાંય કોઈ સોલ્યુશન નથી. તો આ સોલ્યુશન ક્યાં મળે? તો તત્વ આજે કંઈક અનોખી ટ્રીટમેન્ટ, કંઈક અલગ કરે છે. તો શેનાથી અલગ કરે છે? તો કે ખુદની પ્રોડક્ટ ખુદ બનાવે કિચનની અંદર, હોમ રેમેડી. તો ખાસ કરીને લોકોને એનો ક્રેઝ વધારે છે કે પ્રોડક્ટ પણ ડૉક્ટર બનાવે, સારવાર પણ ડૉક્ટર આપે. તો ખરેખર ત્યાં સારું જ હશે, કેમ કે ડૉક્ટરને ખુદને ખબર નથી હોતી કે મેડિસિનમાં શું હોય છે, કયા પેશન્ટમાં કઈ મેડિસિન આપવી, પ્રિસ્ક્રિપ્શન કરવી કે નહીં. તો નેચરોપેથી આજે ક્લાસિકલ જો નેચરોપેથી પ્રેક્ટિસ કરતા હોય તો એ લોકો ખરેખર મેડિસિન પ્રિસ્ક્રિપ્શન ના કરી શકે. તો ખરેખર ખુદના ડૉક્ટર ખુદ, એક ગવર્મેન્ટ પણ આ કોન્સેપ્ટ ચાલી રહ્યો છે કે આજે આપણા માનનીય વડાપ્રધાન કે એક ઓબેસ ફ્રી ઇન્ડિયા, એમાં પણ હું અત્યારે કામ કરી રહી છું. તો એની માટે ખાસ કરીને લોકો ફૂડ ઇઝ મેડિસિન પર, કે આપણી લાઈફસ્ટાઈલ છે એને આપણે ચેન્જ કેવી રીતે કરી શકીએ. લાઈફસ્ટાઈલ ઉપર જો કામ કરવું હોય તો ખુદની સારવાર ખુદ જ કરી શકે. તો ખરેખર નેચરોપેથી કોઈ મેડિસિન નથી, આપણી લાઈફસ્ટાઈલ છે. તો આપણે એમાં અનેક જાતના ફેરફારો આપણા બોડીની અંદર, માઇન્ડની અંદર દરેક જગ્યાએ લાવી શકીએ છીએ. રાજકોટની ભાગોળે કુદરતના ખોળે રતનપર ગામમાં તત્વ ફાઉન્ડેશન આવેલું છે, જ્યાં શાંતિની સાથે સારવાર આપવામાં આવે છે. એક વખત અહીંયાની મુલાકાત લેશો એટલે ચોક્કસપણે તમને બેસ્ટ ટ્રીટમેન્ટ આપવામાં આવશે. મેડમ, 100% કહી શકીએ આપણે નેચરોપેથીમાં કોઈ પણ દવા નથી, કોઈ પણ ખર્ચો નથી. પોતાના ઘરમાં રહીને દરેક લોકો કોઈ લક્ઝરી ટ્રીટમેન્ટ નથી લઈ શકતા, અને લક્ઝરી તો ખરેખર પોતાના ઘરમાં પણ હોય છે. પણ એવા લોકોને પણ જો નેચરોપેથી સેન્ટરોમાં જઈને, નેચરોપેથી એક એવી ટ્રીટમેન્ટ છે જે કુદરત સાથે જોડાણ છે. તેમાં ઇનર વેલનેસ અને આઉટર વેલનેસ. કોઈ પણ ડિઝીઝમાં પેશન્ટને જો સાયકોલોજી ઇફેક્ટ આપવી હોય, હંમેશા પેશન્ટ માનસિક લેવલથી જ વિકૃતિથી પીડાતો હોય. આજકાલ કેવું છે કે પોલ્યુશનવાળા જે વાતાવરણની અંદર પેશન્ટ ઘણા બધા ડિઝીઝથી પીડાતા હોય, તો એ લોકોને એલોપેથી મેડિસિનમાં કેવું થાય કે જ્યારે મેડિસિન લે ત્યારે સારું થાય. પણ નેચરોપેથીમાં તો પોતાના બોડીને હીલ કરે, જાતે હીલ કરે, મેડિટેશન કરે, યોગા કરે અને અલગ અલગ ટ્રીટમેન્ટ લે, કે શિરોધારા છે, પંચકર્મા છે, બોડી ડિટોક્સિફિકેશન છે, બધી જ સારવાર ઇઝીલી મળી શકે અને પોતે પણ સાથે રિટ્રીટ કરી શકે. તો એમાં સરસ રિઝલ્ટ આપણે આપી શકીએ છીએ. તત્વ ફાઉન્ડેશનમાં અલગ અલગ થેરાપી સાથે શરીર માટે ખૂબ જ હેલ્ધી ફૂડ પણ આપવામાં આવે છે. આ સાથે તત્વ ફાઉન્ડેશન પોતાની પ્રોડક્ટ પણ બનાવે છે, જે શરીર માટે ખૂબ જ અસરકારક રહે છે.
કોઈ પણ માર્કેટિંગ વગર આજે એક પેશન્ટ આવ્યું, બીજા 10 પેશન્ટ લાવે કે એના રિઝલ્ટ ઉપર આજે રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ કરી રહ્યા છીએ. તત્વની અંદર આજે 4 થી 5 ડૉક્ટરો પણ કામ કરી રહ્યા છે, જે આયુર્વેદાના ફિઝિશિયનો છે, નેચરોપેથીના ફિઝિશિયનો છે, કે જે 5 એલિમેન્ટ્સ ઉપર કામ કરે છે. કોઈ પણ મેડિસિન આપવામાં આવતી નથી. મેડિસિન આપીએ તો પણ તત્વ ખુદ ક્રાફ્ટ કરે છે, કે જે કિચનની અંદર જ પ્લાન્ટ બેઝ આજે ઓર્ગેનિક ફાર્મ ટુ પ્લેટ તત્વ છે એ કિચન પણ ચલાવી રહ્યું છે, કે કોઈ ફૂડ ઇઝ મેડિસિન. તત્વની મેઇન ટેગલાઇન છે કે ફૂડથી જ લોકો સાજા થાય. અને હજી પણ એવી ઈચ્છા છે કે લોકો કોઈ પણ મેડિસિન વગર, કોઈ પણ સાયન્સ વગર જે કુદરતી સાયન્સ સાથે જીવી અને પોતાની ઓરા સાથે અને પોતાના ફૂડને ક્રાફ્ટ કરી તો આપણે 80 વર્ષ સુધી આપણે બ્યુટી પર્સનાલિટી એન્ડ પર્સનાલિટી ફિગર આપણે આપી શકીએ. તત્વની અંદર આજે જે તત્વ ફાઉન્ડેશન બન્યું છે, હજુ 1 જ મહિનો થયો છે ઓપનિંગ કર્યું એને, પણ ઘણો બધો રિસ્પોન્સ સરસ છે. મોરબી રોડ ઉપર મારવાડી પછી આગળ તરત જ રતનપર ગામની અંદર એક તત્વ વેલનેસ ફાઉન્ડેશન આવેલું છે. ત્યાં ઘણી બધી સારવારો આપવામાં આવે છે. ત્યાં સૌથી પહેલાં તો પેશન્ટને ડિટોક્સિફિકેશન, ઓબેસિટી છે, પછી કબજિયાત છે, એસિડિટી છે, કોઈ પણ ગંભીર ડિઝીઝ પછી રિટ્રીટ થવું હોય તો તત્વની અંદર આવે, એડમિટ કરવામાં આવે છે. એની અલગ અલગ થેરાપી આપવામાં આવે, શિરોધારા, પત્રપિંડ, ડીપ ટિશ્યુ મસાજ, ઓબેસિટી માટે એ લોકોના યોગા, મેડિટેશન, એક્સરસાઇઝ આવી ઘણી બધી સારવારો આપી અને એ લોકોને ખાસ તો તત્વની અંદર ફૂડ જે પ્રોવાઈડ કરવામાં આવે છે એ ફાર્મ ટુ પ્લેટ. આજે ફૂડમાં પણ લોકો બહુ બધી જગ્યાએ ફરતા હોય છે કે મેમ ખાવું છે તો શું ખાવું? આજે ઘણા બધા લોકો હેલ્થ કોન્શિયસ એટલા બધા થઈ ગયા છે કે નેચરલ ફૂડ જોવે છે, ઓર્ગેનિક ફૂડ જોવે છે, પણ ક્યાં છે સોર્સિસ? નથી મળતું. તો ખાસ કરીને અમે એક નવું કોન્સેપ્ટ લાવ્યા છીએ તત્વ નેચરોપેથી ફાઉન્ડેશન રતનપરની અંદર. ચૂલાની રસોઈ ચૂલા પર બનશે, ઓથેન્ટિક. ત્યાં કોઈ પણ મસાલિયા વગર તત્વ કોઈ પણ રેસીપી ડેવલપ કરે, પેશન્ટનું ડિઝીઝ વાઇઝ ફૂડ ક્રાફ્ટ કરે તો મસાલિયા વગર કોઈ પણ વસ્તુ, ધારો કે ગુવારની સબ્જી છે તો એક પણ મસાલાની, એક પણ કોઈ પણ આદુ, મરચાં અને અજમાથી વઘાર કરીને એનો જબરજસ્ત ટેસ્ટ આપે છે. એવી જ રીતે ડિટોક્સિફિકેશનના ફૂડ ક્રાફ્ટ કરે છે, એવી જ રીતે ઓબેસિટીના ફૂડ ક્રાફ્ટ કરે છે. કેન્સર પછી રિટ્રીટ, પેશન્ટ ઓલરેડી ડિપ્રેશનમાં આવી ગયો હોય, એટલી બધી દવાઓ, કિમોથેરાપી, રેડિયેશન, તો એ પેશન્ટને 80 વર્ષ જીવાડવું હોય તો નેચરોપેથીમાં એની આયુષ્ય આપણે ક્રાફ્ટ કરી શકીએ છીએ. યસ મેમ, ઘણા એવા કેસ છે કે આજે હમણાં જ એક તત્વ રતનપરની અંદર કે ઘણા વર્ષોથી એસિડિટીથી પીડાતા હતા. અમારી પાસે 21 દિવસનો ડિટોક્સિફિકેશનનો કોર્સ કર્યો. એને 7 ડેઝ મેડિસિન આપી, 7 ડેઝ ઘી પીવડાવ્યું, ગાયનું ઘી છે, મેડિકેટેડ હોય. 7 ડેઝ એમને થેરાપી આપી અલગ અલગ, જે ડિટોક્સ બોડીને કરે એ થેરાપી. પછી 1 ડે તત્વની અંદર, રતનપર સેન્ટરની અંદર કુદરતની સાથે મસ્ત આપ જોઈ રહ્યા છો કે ગ્રીનરી સાથે એ લોકોને ઓરા સાથે, મેડિટેશન સાથે મોર્નિંગ 7 થી ઇવનિંગ 7 સુધી એ લોકોને અલગ અલગ ટ્રીટમેન્ટો આપવામાં આવી. અને એને કોઈ પણ એક ઉકાળો પીવડાવ્યો, જેને બોડી ડિટોક્સ ટૂલ, એક્ઝામિનેશન, બીપી ચેક, અને સાંજ સુધી એ લોકોને 21મા દિવસે એડમિટ કરી અને એ લોકોનું 100% એસિડ છે એ બોડીમાંથી ક્લીન કરી થઈ ગયું. અને પેશન્ટ એકદમ હસતું હસતું ને કહે કે મેં મારી લાઈફમાં એન્ડોસ્કોપી કરાવી, ઘણા બધા ડૉક્ટરો ફર્યા, પણ આજે જે મેં મેડમ ડિટોક્સ કર્યું છે ને 21 દિવસનું, હું એટલી બધી ખુશ છું કે મારું ખાલી હું રિવ્યૂ આપીને લોકોને 10 જણાને બીજાને લાવી શકશે. ઘણા લોકો આવા એસિડિટીથી પીડાય છે, દવાઓ પીવે છે, પણ કોઈ રાહત નથી. તો આની માટે નેચરોપેથી બેસ્ટ. ઘણા બધા આવા ડિઝીઝ અમે ક્યોર કર્યા છે. અને બ્યુટી માટે ખાસ કરીને બ્રાઇડલ ટ્રીટમેન્ટ છે કે જિંદગીની અંદર એક જ વાર બ્રાઇડ બનાવવાનું હોય તો કોઈ પણ કેમિકલ્સ, કોસ્મેટિક વગર નેચરોપેથી, પ્લાન્ટ બેઝ, ક્રાફ્ટ બેઝ એવી ટ્રીટમેન્ટો આપવામાં આવે છે કે જે પહેલાંના જમાનામાં રાજા મહારાજાની રાણીઓને આવી ટ્રીટમેન્ટો પાથી તેથી સુંદર હતા. કોઈ કોસ્મેટિક કેમિકલ્સ અહીંયા તત્વની અંદર યુઝ કરવામાં આવતું નથી. મારી તો એવી ઈચ્છા છે કે દરેક ઘર સુધી તત્વ નેચરોપેથી આજે પહોંચી શકે અને લોકોની હેલ્થ માટે આવા સારા કાર્ય કરો. અને દરેક સ્કૂલો, કોલેજો અને જે લેડીઝોની ક્લબો ચાલે છે તેમાં ખાસ કરીને અવેરનેસ કેમ્પો થવા જોઈએ, એવા નાના નાના સેમિનારો થવા જોઈએ. ટીનેજર્સ આજે લોકો નેચરલ તરફ વળે તો ખાસ કરીને એ લોકોની ફૂડની સેન્સ, વેરિએશન, કટિંગ, આર્ટ અને એ બધા ઉપર સારા એવા સેમિનારો કરી અને લોકો નેચરોપેથીમાં વળે તો લોકો કુદરત સાથે, કુદરતના સાનિધ્યમાં આપણને બધાને જ આનંદ આવે છે. તો ચાલો આપણે કુદરત સાથે વળીએ અને કુદરત સાથે કુદરતમય બનીએ. તત્વ નેચરોપેથી આજ બધા નેચરોપેથીથી અલગ છે. શું કામે? કે એ પોતાની પ્રોડક્ટ જાતે ક્રાફ્ટ કરે છે. દાખલા તરીકે સ્કિન કેર માટે રોઝ પેટલ છે, કેસુડાબાદ છે, પુડિંગ છે, બાર્લી પિસ્તા છે, નિમ્મળ પેક છે, કે જે રાફડાની માટીની અંદરથી બ્યુટી માટે પણ છે અને થેરાપેટિકલ પણ છે. અને ખાસ કરીને તત્વ
આજે અમારી બીજી બ્રાન્ચ અમદાવાદની અંદર વસ્ત્રાપુર તત્વ નેચરોપેથી મારી ડોટર ઇન લો છે ડૉક્ટર ફોરમ પટેલ, ત્યાં પણ બધી અલગ અલગ સારવારો આપવામાં આવે છે. ત્યાં પણ આઈપીડી સેન્ટર ચાલે છે અને ખૂબ સરસ રિઝલ્ટ ત્યાં પણ એચીવ કરેલા છે. તો લોકોને ખાસ અનુરોધ કરું છું કે નેચરોપેથીની અંદર આવીએ અને આપણે આજીવન તંદુરસ્ત રહીએ એવા કોન્સેપ્ટ સાથે આપણે પ્રતિજ્ઞા લેશું કે કુદરતની સાથે, કુદરતના સાનિધ્યમાં કુદરત સાથે રહીને આપણે તંદુરસ્ત રહીએ. આધુનિક ટ્રીટમેન્ટની તુલનામાં નેચરોપેથી ટ્રીટમેન્ટ કઈ રીતે બેસ્ટ છે તે જાણવું હોય તો અચૂક મુલાકાત લો તત્વ ફાઉન્ડેશનની.